પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગોકરણ ગામે છેલ્લા 64 વર્ષથી પૌરાણિક નાટકનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાની બાળકથી માંડીને વૃદ્ધ પોતપોતાની કળાઓ રજૂ કરે છે। છેલ્લા 64 વર્ષથી ગાયોની રક્ષા માટે નાટક કરી અને મનોરંજન પૂરું પાડી ગૌમાતા માટે લાખો રૂપિયાનું ફંડ એકત્રિત કરે છે। મારું નામ સંજય ડાંગર, ગામ ગોકરણ, તાલુકો કુતિયાણા। અમારે આ શ્રાવણ મહિનાની અમાસનો જે મેળો હોય છે તેમાં 1956 થી લગભગ આવા અમે નાટ્ય પ્રયોગ સતત દર વર્ષે કરીએ છીએ। આ અમારા નાટક પ્રયોગ કરવા પાછળનો અમારો ઉદ્દેશ્ય એક જ છે કે અમારા ગામની અંદર ગાયો છે એને ક્યાંય રખડવું કે ભટકવું પડતું નથી। આ અમે જે બતાવીએ છીએ દર વર્ષે આવો જ પ્રયોગ જો દરેક ગામની અંદર થવા માંડે તો જે ગાયોનો પ્રશ્ન છે રખડતી ભટકતી રોડ ઉપર છે એ રખડતી ભટકતી ન રહે। બીજું કે આ ગામની અંદર જે અમે આ નાટ્ય પ્રયોગ કરીએ છીએ એની અંદર બધા ખેડૂતના દીકરા છે, બધા ખેતી સાથે સંકળાયેલા છે। કોઈ એવું નથી કે મોટા કલાકાર છે, પણ ગાય માતાની કાજે આજે 1956 થી અમારા ગામની અંદર અમારા વડવાઓએ જે આ બીજ રોપ્યા છે નાટ્ય પ્રયોગથી, અને દર વખતે કંઈક સમાજની અંદર અમે એક મેસેજ પુગાડવા માંગીએ છીએ કે આપણો જે સાંસ્કૃતિક વારસો હતો એ આપણે આજે આવનારી આજે નવી જનરેશનની અંદર ભૂલાતી જાય છે। આજે અમે રા નવઘણનો પ્રયોગ કરીએ છીએ, માંગડાવાળાનો કરીએ, પછી વીર રામવાળાનો કરીએ। આપણો જે સાંસ્કૃતિક વારસો હતો એ નવી પેઢીને ખબર જ નથી, તો અમે એ સંસ્કૃતિ જાળવવા પાછળ પણ આ એક અમારો સેવાકીય યજ્ઞ છે। એની પાછળ ગાયોનું પણ આમાંથી સાસવણી થઈ શકે એવું છે। મારું નામ ગોપાલ બાપુ અને અહીંનો જ રહેવાસી છું, અને ટોટલી અમારા તમામ કલાકાર જે છે એ ગોકરણ ગામની અંદર હરેક દર વર્ષે એક અલગ અલગ પ્રયોગ કરીએ। નાટ્ય રૂપથી અમે એક નાટક દ્વારા હરેક નવી જનરેશનને સાંસ્કૃતિક અને આ જૂની પરંપરા છે એને બતાવવા માટે અમે બધા ખેડૂત પુત્રો એક સાથે મળી અને ગામનો કોઈ યુવાન કે કોઈ કલાકાર એવો નહીં હોય કે આની અંદર ભાગ નહીં લીધો હોય આ નાટ્યની અંદર। પછી અલગ અલગ દર વર્ષે વર્ષોથી જે જૂની પરંપરા આવેલી આવે છે એની અંદર દર વર્ષે અલગ અલગ નાટક ભજવીએ છીએ, અને નાટક ભજવી અને આ ગૌ માતાને લાભાર્થે અમે જે કંઈ ફંડ ફાળો આવે છે એ ગૌ માતાને લાભાર્થે એના માટે એક ધન એકત્રિત બધું થાય એના માટે આ બધી વસ્તુ અમે કરીએ છીએ। અને અમે બને હાસ્ય કલાકાર પણ જે બને એવી કોશિશ કરીએ છીએ। હાસ્ય કલાકાર દ્વારા હાસ્ય પીરસવા માટેનો પ્રયાસ કરીએ છીએ કે જેઓ અમને અમારાની અંદર કલાકારની અંદર જે આવડત છે હાસ્ય પીરસવાની એ પોતપોતાની અલગ અલગ ભાગરૂપે બતાવે છે હાસ્ય, અને એનાથી એક બધાને હસી મનોરંજન થાય છે। જે અમને ભગવાને જે કૃપા આપી છે એક કલાકાર દ્વારા એ અમે ભજવીએ છીએ આ સ્ટેજ ઉપર, અને ગૌ માતાના લાભાર્થે અમે આ પ્રયોગ કરીએ છીએ।